કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આવનાર તારીખ 5 જુલાઈ શહાદતની રાત્રે તેમજ તારીખ 14 જુલાઈ રવિવારના રોજ તાજિયા વિસર્જન હોય। આજ રોજ ડીસીપી ઝોન 4ના પન્ના મોમાયાની આગેવાનીમાં કારેલીબાગ, સિટી, કુંભારવાડા સહિતના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પોલીસ સ્ટાફ તથા એમજીવીસીએલના કર્મચારીઓ, કોર્પોરેશનની દબાણ શાખાના અધિકારીઓ હાજર હતા। તેમજ તાજિયા કમિટીના જાહિદ બાપુ, ગુદ્દુભાઈ અને મચ્છી પીતના ફિરોઝભાઈની સીપી સમક્ષ રજૂઆતના પગલે આજ રોજ સલાતવાડાથી ફતેપુરા સરસિયા તળાવ સુધીના વિસ્તારોમાં નડતરરૂપ દબાણો, વીજ વાયરો તેમજ બિસ્માર રસ્તાઓની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેમજ સરસિયા તળાવમાં સાફ સફાઈ કામ ત્વરિત કરવામાં આવે તેવા સૂચનો ડીસીપી ઝોન 4ના પન્ના મોમાયાએ કર્યા હતા। સાથે સાથે સરસિયા તળાવમાં તાજિયાઓને ઠંડા કરવા વધારાના તળાવોની પણ માંગ તેમજ વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા। પેલા કામ છે, આ કામ છે એનું આમ કર્યું। तो नया भी लगता है। 6 તારીખે મોહરમનો પર્વ આવી રહ્યું છે ને જે અનુસંધાને તાજિયાનું વિસર્જન થનાર છે। આ વિસર્જનને લઈને આખા રૂટ ઉપર જે ઝોન 4માં સલાટવાડાથી લઈ અને સરસિયા તળાવ સુધી જે રૂટ હોય છે જ્યાં સૌથી વધારે મેક્સિમમ તાજિયા ત્યાંથી પસાર થઈ અને અહીંયા સરસિયામાં આવે છે એ રૂટ ઉપર આજે તમામ ડિપાર્ટમેન્ટના રિપ્રેઝેન્ટેટિવને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું। આખા રસ્તા ઉપર જરૂરી દબાણો, લટકતા વાયર, કેબલના વાયર, જીબીના વાયર, એમજીવીસીએલના વાયર અને ક્યાં ક્યાં લાઇટની વધારે જરૂર છે એ બધી સૂચના જે તે ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલી છે। અને અહીંયા સરસિયા તળાવ ખાતે પણ આવી અને તળાવ ખાતે જેટલી પણ તરાપાની જરૂરિયાત છે અથવા તો અહીંયા જેટલા હેલોજન અને લાઇટ લગાવવાની જરૂરિયાત છે બધી સૂચના કોર્પોરેશનને આપવામાં આવેલી છે અને એ પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટ પોતાની કામગીરી કરનાર છે એવી દરેક ડિપાર્ટમેન્ટે અત્યારે અહીંયા હાજર છે અને બાંયધરી આપેલી છે। આપ લોકોના માધ્યમથી જણાવવા માંગુ છું કે આજે સરસિયા તળાવ પર ઝોન 4 ડીસીપી મમૈયા મેડમે વિઝિટ લીધી છે અને અહીંયા જે કાર્ય કરવાનું છે, જે સુવિધાઓ બાકી છે એ સુવિધા ઉપલબ્ધ કરવા માટે જે તે ખાતાને હુકમ કરેલા છે। અને હું મારી એક રિક્વેસ્ટ છે તાજિયા પરવાનેદારોથી કે તાજિયા કતલની રાત્રે દરવાજાની બહાર જ ડીજે રાખે, માંડવી પાસે લઈને ના જાય તથા
10મા ચાંદે બી એટલે વિસર્જનના દિવસે બી રાબેતા મુજબ દરવાજાની બહાર ડીજે રાખવાના, માંડવી સુધી લઈ નહીં જવાના અને તાજિયા અંદર જતા હોય તો ફેરવીને ચાપાનેર પાસે આવીને ફરી ડીજે વગાડે એવી રીતના આયોજન કરવામાં આવ્યું છે, જે પાલન કરવું પડશે. અને આપણે ઐતિહાસિક ઇમારત છે એટલે ઐતિહાસિક ઇમારત એટલે આપણે બધાએ શહેરની હિતમાં એ ઇમારતનું रक्षण करવું એ જરૂરી છે. બસ માં આટલું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें